આજની વાર્તા બાળકની સાહસિક વૃત્તિ આમ પણ વિકસાવી શકાય. મિત્રો, આ વાતને સમજાવવા માટે ગરુડ જે પક્ષી છે એ પોતાના બચ્ચાને કેવી રીતે તાલીમ આપે છે એના અનુસંધાનમાં મારે આ વાત કહેવી છે. એક ગરુડ દંપતી અને એનો તાજો જ જન્મેલું બચ્ચું એ રહેતા હતા. બચ્ચું ધીમે ધીમે મોટું થવા માંડ્યું. સામાન્ય રીતે એ બચ્ચાને ખોરાક લાવવાનું કામ નર ગરુડનું હતું અને સાચવવાનું કામ નારી ગરુડનું હતું. એટલે કે નારી ગરુડે એને પોતાને સાચવવા માટે, એને ખવડાવવા માટે જે કાંઈ માનો કે એના પતિ લાવી દે એ રસોઈ કરી રાંધીને એને ખવડાવતી. થોડુંક મોટું થયું પણ એ ગરુડનું બચ્ચું છે ને આળસુ હતું. કારણ કે હવે તેને ઉડાડવાની વાત હતી, પણ ઉડવાનો પ્રયત્ન ન કરે, બેઠું જ રહે. આ જે નર ગરુડ હતા એના પિતા જે હતા એ એમ કે હવે તારે ઉડવું જોઈએ. આપણે તો ઉડવા માટે જ સજાણા છે, આપણે તો આકાશમાં જવાનું છે. પણ એ ગભરાય કે હું પડી જાઉં તો. આ વાત પંચતંત્રની છે, કારણ કે પંચતંત્રની અંદર આ રીતે પશુ પક્ષીના અનુસંધાનની વાર્તા હોય. પછી જે નર ગરુડ હતું એને મનમાં એમ થયું કે જો હું એને તાલીમ નહીં આપું, એને હું સાહસિક વૃત્તિ વિકસાવીશ નહીં, તો આ મારું બચ્ચું, મારું સંતાન એ ઉડી નહીં શકે. અને ભવિષ્યમાં જો ઉડી નહીં શકે તો એ કરશે શું? એટલે તરત જ એને એક પ્લાન કર્યો. એના જે સંતાન છે એને એમ કહે છે કે આપણે આકાશમાં ઉડવા જવું છે, તું મારી માથે બેઠો રહી જઈ કે તારે ચિંતા ન કરવી, હું ઉડીશ અને ઉપર જઈશ, આપણે ફરીને પાછા આવતા રહીશું, તારે ઉડવાની જરૂર નથી. ત્યારે પહેલાંને એમ થયું કે આ તો મજા આવી ગઈ, એટલે એના ઉપર બેસી જાય, છેક બહુ ઊંચે જાય, એકદમ જાય, પાછા નીચે આવતા રહીએ. અને એ રીતે એ રોજ એને ઉપર લઈ જાય. થોડાક દિવસ થયા પછી એ એકદમ ઉપર જાય છે અને પછી એમ કહે છે કે હવે તું નીચે ઉતરી જાય છે, અને નીચે જો ઉતરી જા તો તને કેવી રીતે ઉડવું એ આપોઆપ ખબર પડશે. તો પેલું જે બચ્ચું હતું ને એનું સંતાન કે હું નીચે ન ઉતરું કે હું પડી જાઉં કે મને ઉડતા આવડતું નથી, મારી પાંખ ખુલે નહીં. એટલે ઉતરતો નહોતો અને આળસ કરતો હતો અને એનામાં હિંમત નહોતી અને પોતાને કોન્ફિડન્સ પણ નહોતો. પાછું એને ઘરમાં લાવે છે. પછી એક દિવસ એ જાય છે ઉપર અને એને કીધા વગર ઉપર જે એનું જે સંતાન બેઠું હતું એને સીધો ધક્કો મારીને નીચે ફેંકી દે છે. અને નીચે ફેંકી દે છે એટલે થોડીક વાર તો ગભરાઈ જાય, પણ થોડીક વાર થાય એટલે એની પાંખો એની મેળે ખુલી જાય છે. એ ઉડવા માંડે છે. ઉડતા એ ઘરે પહોંચે છે ને એની જે મમ્મી હતા, એના માતા હતા, જે ગરુડના પત્ની હતા, એને એમ કહે છે કે મારા પિતાએ તો મને ઉપરથી ફેંકી દીધો. આ તો સારું થયું કે મારી પાંખ ખુલી ગઈ, અને જો પાંખ ખુલી ન હોત તો હું નીચે પડતી કે. એટલે માંડી કે આવું ખરાય ખરું કે. ત્યારે એની જે માતા હતા એ માતા એમ કહે છે કે બેટા, તારે ખરેખર ઉડવા માટેની તને તાલીમ આપી હતી એણે, અને તને ખબર નહોતી. એ તને જ્યારે ફેંકું ત્યાર પછી તારી પાંખો ખુલશે કે કેમ એની કદાચ શંકા પણ હોય. એટલે બરોબર તારી નીચે એ પોતે ચાલતા હતા. તું ઉડતું તું પણ તારી નીચે તો એ જતા ને કદાચ તું ન ઉડી શકતો ચાતો એના પકડી લે. એટલે તારી રક્ષણ કરવા માટે એ પડખે જ હતા. ત્યારે કેમ હતું? તો કે હા, અને તને પોતાને પાંખ ખોલવાની તને તાલીમ આપી, અને એ તાલીમમાં તું પાસ થઈ ગયો, અને આજથી તું સ્વતંત્રપણે તાલીમ આપવા માટેનો પ્રયત્ન તું પોતે જઈ શકીશ, હવામાં ઉડી શકીશ,
અને એ ગરુડે ખરેખર કયા પ્રકારની તાલીમ આપી એના અનુસંધાને આપણે આપણા પોતાના મનુષ્યના સંતાનો વિશે વાત કરીએ. આપણને ખબર છે કે કોઈ પણ પશુ પક્ષીના સંતાનો છે એ ઝડપી આત્મનિર્ભર બને છે, ઝડપી ચાલતા શીખે, ઝડપી ઉડતા શીખે, ઝડપી કામ કરતા શીખે. જ્યારે આપણા સંતાનો છે એને માટે કુદરતે અમુક સમય નક્કી કર્યો છે કે ચાલતા કરવા માટે 1 વર્ષનો ગાળો, બોલતા કરવા માટે આટલો ગાળો, એમ એ ગાળા પ્રમાણે આગળ વધે છે. હવે આ ગાળાની અંદર જો એની માતા કે પિતા જો બાળકને ખરેખર સાહસિકતાની તાલીમ જો નહીં આપે તો આપણું સંતાન ડરપોક થશે. આપણું સંતાન ખરેખર એ ચાલવું જોઈએ એ સમયના કરતાં મોટો થયા પછી ચાલશે, એટલે કે એની પોતાનો જે કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ ઘટશે, અને પોતાનો કોન્ફિડન્સ બહુ મોડો આવે એટલે એના જીવનમાં પણ એને નુકસાન થાય. તમે સંતાનને ચલાવવા માટે, દોડવા માટે, ઠેકડા મારવા માટે તમે તાલીમ આપો, ઉપર ચડવા માટે ભલે પડે, 1 વાર પડશે, પણ તમે જેમ ગરુડ જેમ નીચે રહેતું હતું એમ તમે રક્ષણ રાખો, પડી ન જાય એટલા માટે તમે ધ્યાન રાખો, ચલાવો. કેટલાક બહેનો માતાઓ આ રીતે કરે છે, અને એ રીતે તમે જો રોજ તાલીમ આપો તો આપણું સંતાન બહુ થોડા વખતમાં ચાલતું થઈ જશે, થોડા વખતમાં જ પગથિયા ચડતું થઈ જશે, અને બોલતા પણ થઈ જશે. તમે માતાને મારે કહેવું છે કે તમે બોલતા શીખવાડો છો. બોલતા શીખવાડતી વખતે તમે એને કેટલા નવા શબ્દો આપો છો. આ શબ્દો આપો, જેટલા શબ્દો વધારે આપશો એ પ્રકારની તાલીમ બતાવી શકાય. ગરુડ કેવા પ્રકારનો અવાજ કરે છે એ અવાજ પણ એને એના પોતાના સંતાનને શીખવાડ્યો છે. આ તો મેં ગરુડના રેફરન્સમાં વાત કરી, અને પંચતંત્રની સીધી જ વાર્તા છે એટલે મેં સીધી લઈ લીધી ડાયરેક્ટ, થોડા ફેરફારો સાથે. પણ હકીકતમાં દરેકે દરેક કોઈ પશુ હોય, ધારો કે ગાયને કોઈ માનો કે કોઈ વછેરી જન્મે છે તો તમને ખબર છે કે પહેલા દિવસે ઊભી રહી શકે છે, એ તરત જ ચાલી શકે છે, જન્મતાની સાથે ચાલી શકે છે. આપણા બાળકને જન્મતાની સાથે ચલાવવું અઘરું છે, કારણ કે કુદરતે એને માટે ટાઈમ લિમિટ નક્કી કરી છે. પણ એ ટાઈમ લિમિટને બહાર તો ન જવું જોઈએ. તમે આ પ્રકારની તાલીમ આપવા માટે વિચારો. એ જ રીતે તમે વિચારો કે દાખલા તરીકે આપણું સંતાન ઝાઝા કલાક કામ કરતું નથી. પહેલાં એને 2 કલાક આપો કામ, અડધી કલાક આપો, 2.5 કલાક આપો, એમ કરતાં વધારે કામ શીખો. કોઈક વખતે માનો કે તમે કોઈ પર્વત ઉપર ગયા, પર્વત ઉપર ચાલતી વખતે ગભરાય છે, તમે એને હાથ પકડો, થોડીક વાર પછી છોડી દો, પાછા પડખે ઊભા રાખો. આમ કરતાં એ પર્વત ઉપર ચડી જશે. તમે કોઈક વાર પર્વત ઉપર ગયા હોય તો તમને ખબર હશે કે ત્યાં રહેતા જે છોકરાઓ છે, ત્યાં રહેતા જે સંતાનો છે, એ દોડતા હોય છે, અને આપણા એવડી જ ઉંમરના છોકરાઓ માંડ ડગલા ભરતા હોય છે. આ તાલીમનો ભાગ છે. દરેક બાબતમાં તાલીમ આવશ્યક છે, અને દરેક માતા આ પ્રકારે પોતાના સંતાનને તાલીમ આપે એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું. ધન્યવાદ.